તો હાલ પૂરતો તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પણ અરબ સાગરમાં વાવાઝોડું શક્તિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ઓમાનથી માત્ર 200 કિલોમીટર આ વાવાઝોડું દૂર રહ્યું છે. તો 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આવતીકાલે વાવાઝોડું નબળું પડે તેવી શક્યતા છે અને વાવાઝોડાની હળવી અસર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વર્તાઈ છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો. રાજ્યને ફરી ગમરોળશે વરસાદ. વરસાદ લોકોનો દિવાળીનું આ તહેવાર બગાડે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે દિવાળી સુધી વરસાદની આગાહી કરી છે અને 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બનશે તેવી આગાહી કરી છે. તો 10 થી 13 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં હવામાનનો પલટો આવશે એવું અંબાલાલ પટેલે કહ્યું. વધુમાં કહ્યું કે 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદનો વર્તારો. તો બંગાળ ઉપસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ થશે. દિવાળીના તહેવાર સમયે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 20 ઓક્ટોબર સુધી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને દિવાળી તેમજ બેસતા વર્ષના દિવસે પણ વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં તારીખ 4 થી 8 અને કોઈ ભાગમાં તારીખ 10 સુધીમાં હવામાન પલટાઈ શકે, પરંતુ 4 થી 8માં સૌરાષ્ટ્રના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમિતિ હારીના ભાગોમાં, અંબાજીના દાંતાના ડુંગરાળના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠું વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ હવામાનમાં પલટો આવશે. તારીખ 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 18 થી 20 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં લગભગ દિવાળીની આસપાસમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને તે સિસ્ટમના કારણે પણ દિવાળીની આસપાસ ગુજરાતના ભાગોમાં વાદળવાયું કે માવઠું થવાની શક્યતા રહી શકે.